કરે શ્લાઘ્ય ત્યાગ્ય શિરસી ગુરપાદ પ્રણયિતા મુખે સત્યવાણી વિજય ભુજયો વીર્યમ અતુલમ હૃદય સ્વચ્છા વૃત્તિ શ્રુતિમ અધિગતમ ચ શ્રવણયોરઃ વિનયાપ ઐશ્વર્યેણ પ્રકૃતિમ મહતા મંડનમ ઈદમ. અહીંયા માણસની મહાનતાની વાત કરી છે. છંદ છે શિખરણી અને અલંકાર છે વિભાવના. શું કહ્યું? તો તમારો હાથ છે એ દાન આપવામાં કામ લાગવો જોઈએ. મસ્તક છે વડીલો પાસે નમવામાં. મોઢું છે સાચી વાણી બોલવામાં. જરૂર પડે તમારું બાહુબળ પણ હોવું જોઈએ. હૃદયમાં વિશુદ્ધ ભાવ. કાન સારું સાંભળવામાં જ વાપરવા જોઈએ. આવું જે કરે છે એ વ્યક્તિ સારા વ્યક્તિ તરીકે સમાજમાં રહેતી હોય છે. મહાન પુરુષ ગણાયો છે, પણ મહાન પુરુષ કરતાં સારી વ્યક્તિ, સજ્જન માણસ સમાજમાં કોની જરૂર છે? આવા માણસોની જરૂર છે. અને એ માણસ કેવો છે? તો જેનાથી સમાજ ચાલે છે. ત્યાર પછી 98મો શ્લોક જોઈએ. સિંહ શિશુ અપી નિપતતી મદમલિન કપોલ ભીતિષુ ગજેશુ પ્રકૃતિ ઇયમ સત્વવતામ ન ખલુ વય તેજસો હેતુ. છંદ છે આર્યા અને અલંકાર છે અર્થાંતરન્યાસ. અહીંયા બહુ સરસ વાત કરી છે કે વ્યક્તિમાં જે સ્વભાવ છે એ નાનપણથી આવે છે. સિંહ બાળક છે તો એને આપણે સિંહ છે એમ ઓળખી જઈએ છીએ એના પરાક્રમને લીધે. તેવી રીતે તેજસ્વી વ્યક્તિનો સ્વભાવ પણ તેજસ્વી નાનપણથી જ હોય છે અને ધીમે ધીમે એની તેજસ્વીતા આગળ વધતી જાય છે. તેજસ્વીતા અને ઉંમર સાથે કોઈ લાગે વળગે નહીં. નાનપણથી જ એની તેજસ્વીતા દેખાતી હોય છે. ખ્યાલ આવી ગયો? સમજ પડી ગઈ? અહીંયા યુનિટ 4નું ભાષાંતર પૂરું થાય છે. યુનિટ 3 અને યુનિટ 4નું ભાષાંતર મેં પૂરું કર્યું. મહત્ત્વના શ્લોકો ચલાવ્યા, સમજૂતી પણ આપી અને ભાષાંતરનો કોર્સ અહીંયા આપણો પૂરો.